કો હું ઠપકો આલું છું. કેમ આપું ઠપકો ખબર છે? કે કોઈ વિધિમાં પડશો નહીં, કોઈ દોરામાં પડશો નહીં, કોઈ શ્રીફળમાં પડશો નહીં, ભક્તિમાં પડી જાઓ, ભજનમાં પોરવાઈ જાઓ. માતાજીના મંગળવાર ચાલુ કરો. આ એક ભક્તિ છે, આ મોટા મોટી સાધના છે. આખો દિવસ ઉપવાસ કર્યો મંગળવારનો, માતાજીનું કુળદેવીનું નામ લીધું, કામ ધંધેથી કે થાકી રે ગયા, સુખડી બનાવી હતી કે સુખડી પરિવાર સાથે ભેગા થઈ માતાજીને સુખડી જરાઈ, માતાજીની આરતી કરી. માં કેટલી રાજી થાય. માના તમે જ મજબૂર કરી શકો છો કે તારા છે ને તું આવી જે, તારા છીએ તું બનાવજે. માં અમે તારા, તું અમારી છો. માં રાજી ના થાય? થાય ને. એટલે મોટા મોટા મંદિર વાળીને પેલા રાજી કરતા પહેલા આપણા ગોખલામાં બેઠી છે ખોડિયાલ, કાળકા, મેલડી કે સતી કે સિકોતર કે ચાઉંડ, એને રાજી કરજો. ક્યાંય ફરવું નહીં પડે. આજે 40-50 હજાર માણસ મને મળવા આવ્યું, માસ્તર આવ્યું ને, 4 લાખ આવશે, 2 લાખ આવશે, 3 લાખ આવશે, 11 લાખ આવશે. હું કેમ નહીં મળીશ? પણ સંદેશો તો અપાય ને. ના અપાય? એ મંગળવારના ઉપવાસ કરજો, કોઈની જરૂર નહીં પડે, ભક્તિ કરજો. આ રવિવાર તો એના માટે ભેગા કર્યા છે કે કદાચ મારી નજર પેલા ખૂણામાં પડે અને મને ખબર પડે કે માતાજીનો તો અવસર કર્યો, માતાજીના માંડવા તો કર્યા, જાતરે કરી, ભુવાય બન્યા, બધું થયું, પણ જે દુઃખ હતું એ ચાવણ માતાએ દૂર ના કર્યું. એવું કહું છું, જાતર કરવી હોય તો કરજો, માંડવા નાખવા હોય તો નાખજો. પણ બેટા હું મેલડી છો, માતાનો એક જ મઠ હોય, 2 હોતા. એકના 2 કરો ને પછી 10 લાખનો માંડવો કે જાતર નાખો તો ચાવણ બેસતી પણ તમે બેહાડો છો, તમે બનાવ્યું છે. ચાવણને નથી કીધું કે જૂના મંદિરમાંથી બીજી જગ્યાએ મને તમે લઈ જાઓ, જૂના મંદિરમાંથી મારું નવું મંદિર બનાવીને તમે બેહાડો. ચાવણે કીધું આ ધૂણી બોલી કોણ ગયું? માણસ, માણસ. કેટલા? કોણ બોલ્યો? માણસ. માતા કોઈ દાડો બોલતી માંગતી? માતા શું કરવા કે? કોઈની કોઈ તમે બધા જોજો, તમે બધા આયા છો ને, હું તમને કહું છું, તમારી માતાએ તમને કીધું કે મને સોનાની છત્તર આલજે, ચાંદીની છત્તર આલજે? કોઈની માતાએ માંગ્યું? આપણે આલીએ છે ને, આપણો ભાવ હતો ને, પણ એ છત્તર આલ્યું ને તો હરખ થાય. પણ તમે વધારે હરખ લાવો ને તો એમાં દુઃખ થાય. કારણ કે છત્તર તમે લાયા ને એ તો હરખનું હતું, પણ વડવાએ જે જગ્યા ઉપર, જે ભૂમિકાઓ પર માતાને બેહાડી હોય અને એની જગ્યા બદલાય, એનો મઠ બીજો થાય, માતાને રજા ના લે, આ દુનિયા આ વધાવો નાખ્યો, આ વેણ આવ્યો, માતા બોલી એટલે પતી ગયો. એવું હોતું નથી. માતાને એવું કહેવાય કે જો માં કદાચ તારો મઠ નવો કરવો છે, બીજી કે તને લઈ જવી હોય, તને ઈચ્છા હોય તો દર્શન રૂપે કહેવા આવજે. પણ માણસ છે ને ખાલી દાણા માણસ જાણે. અને અમુક મોટા મોટા જાદુગરો તો એવા છે જે સાયકલ ચલાવતા ચલાવતા કોઈ પૂછો તો ગળામાંથી માળા કાઢીને જોવે. સારું, સાયકલ ચલાવતા ચલાવતા તને કઈ માતા આવી? નવાઈની વાત છે ને. પણ દુઃખ હોય કે સુખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, અનાદિ ઉપાધિ હોય, જ્યાં સુધી
જ્યાં સુધી તમારી ભક્તિ કુળદેવી સુધી નશે ત્યાં સુધી કોઈની જરૂર નહીં પડે. જ્યાં સુધી તમે બીમાર ના પડો ત્યાં સુધી દવાખાને જાવ છો? માસ્તર જાય છે તું? એ સાહેબ આજે તો પેટ દુખતું નથી પણ પેટમાં દુખાન મટી જાય ને એવી દવા ખાવાનો શોખ થયો છે આપણે માગીએ સામાજિક કોઈને કે લાવો મને દવા આલો. પેટમાં દુખાય તો દવાખાને જવાય ને, પણ પેટમાં ના દુખાય તો દવાખાને જવાનું નથી જવાતું. એવી રીતે જ્યાં સુધી આપણે કુળદેવીની ભક્તિ ના કરી શક્યા હોય ને અને કુળદેવીની ભક્તિ ના કરવી હોય ને તો બહાર ફરવા જજો. બાકી ઘરે જ છે. શું છે? ઘરે ચકલી ખોલું પાણી આવે ને કેટલા ના આવે છે ઘરે પાણી? આવે છે તો એ પેલી ગંગા જ છે. પછી ત્યાં જઈને એમ કહેશો કે પાપ ધોયાલ તો એ નહીં ધોયાલ. એ કહેશે ઘરે ચકલીમાં આવે છે ત્યાં ધોઈ ના લેવાય. એટલે આવું જ માન્યતા, વિચાર અને બુદ્ધિ આટલી જ છે. એને આપણે આટલી મોટી કરવાની છે. કેવી કે આપણી ખોડિયાલ બોલે, આપણી કાળકા બોલે, આપણી શિકોતર વાત કરે, આપણા દુઃખ પડે શું કરવા કોકને યાદ કરીએ. આપણી ચાઉ ને કાળકા ને ખોડિયાલ ને મેલડી તો બેઠી જ છે. આવો વિશ્વાસ હોવો જોઈએ, ક્યાંય જવું નહીં પડે. આજે બધા રવિવાર ભરીને આયા ને, બીજે રવિવાર ભરે, એક રવિવાર ભર્યો, બે રવિવાર ભર્યા, એક મહિનો ભર્યો, બે મહિના ભર્યા, 12-6 મહિના બીજે રવિવાર ભર્યા, કામ ના થયું એટલે અહીંયા આયા. માસ્તર આવે ને હું એવાને સ્વીકારું છું. બહાર જોઈને જાણીને બધું વિચારીને પછી આવો તો ખબર પડે રાજા મેલડી કોને કહેવાય. બોલો ગયા રવિવારે પેલો ભાઈ નતો આવ્યો, પટેલ આવ્યો તો પટેલ આવ્યો તો ભાઈ કહેતો હતો માર પત્ની નહીં તકલીફ, માર દીકરીએ દવાખાને. એવું શું દુખતાર મેં કીધું બેહાડેલી ઉઠાડ દીધી. ઓકે કીધું ઉઠાડ દે એટલે ઉઠાડ દીધી. આ ગોતવા કોણ જાય? આ ભગવતી. હા પછી ગોતવાનું કામ મારું, ભક્તિ કરવાનું કામ તમારું. મેં તો પાટો બાંધી દીધો માસ્તર, મેં તો દવા કરી દીધી. હવે પાણી વાળો ના થાય ને પાટો એ બેટા તમારે ધ્યાન રાખવાનું. માખી બે હે નહીં એ ધ્યાન તમારે રાખવાનું. સવાર બપોર સાંજ દવા તમારે ગળવાની એટલે ભક્તિ કહેવાય. જો એ દવા ગળી શકતા હોય ડોક્ટર કહે છે ને તે ખાધા પહેલા ગળજો, ખાધા પછી ગળજો, 4 વાગ્યા રાત્રે હુતા પહેલા કહે છે કે નહીં? બીમાર પડો ને તો ડોક્ટર કેમ કરો છો? પણ અમૃતની મેરડીએ કીધું ને કે સુતા પહેલા કુળદેવીને થોડીક માળા કરીને ઊંઘો તો નથી કરતા તમારા અવતારમાં ખોટ પડ્યો. હાય ડોક્ટરે કીધું એ કરવું પડે એ તો સારું થાય. એટલે ભક્તિ ની કરી મતલબ એવો થયો ને પછી કે બહુ ભક્તિ કરીએ છે પણ મારું કામ થતું. કોની ભક્તિ કરો છો? સ્વાભાવિક વાત છે ને. ભક્તિ કોની કરો છો? મેં કોઈને નહીં કીધું કે મારી ભક્તિ કરજો. હું તમારી ગુરુ છું, તમે મારા શિષ્ય છો. મારી સલાહ શું આવે કે ખોડિયાલની ભક્તિ બતાવવાની, કાળકાની ભક્તિ બતાવવાની, મેલડીના જે દીવા પેઢીમાં થતા હોય એને કેવી રીતે કરવા, કેવી રીતે માતાજીને રાજી કરવી એ પ્રયત્ન તો તમારો હશે ને. પણ સલાહકાર કોણ હોય? અમૃતની મેલડી. પછી કે બહુ જોડાઈ લીધું, બહુ ફરી લીધું, મારું કામ કોઈ જગ્યાએથી થયું ના થયું એક જ મારો થઈ જા. જો ના ધાર્યું હોય ના બને ના તો મારું નામ મેલડી નહીં. ભક્તિ જ કોની કરી છે કે મેલડી માં ની? કયા મેલડી માં? કયા મેલડી માં કીધું તું એને તમે મારા કે હું તમારી? એ તો હું લાવી કે તમે મારા ને હું તમારી. કોને સમય બતાવ્યો તો? કોને કીધું તું કે મળું છું? એ તો મેં કીધું તું. પણ
કરજો. મેલડીની ભક્તિ કરતા હોય તો કરજો, મેલડીની સેવા કરતા હોય તો કરજો. જ્યાં જવું હોય ત્યાં જજો, પણ યાદ રાખજો છેલ્લે પેઢીની માતાના શરણ ચરણમાં જવું પડશે ના, જવું પડશે. કારણ કે એ આપણે ના છીએ. પણ એવું ના કહેશો કે બહુ ફર્યા, જેટલી ભક્તિ કરી એટલા દુઃખ આયા. તમે ભક્તિ કોની કરી છે ખબર નથી. ભક્તિ કરાવવાનો માર્ગ ખોલ્યો છે, પ્રયત્ન કરાવું છું તો કરવી નથી. ઉપવાસ નહીં થતા તે હું શું કરું માસ્ટર? ઉપવાસ ના થાય હું શું કરું? એ અમારથી ભૂખું નહીં રહેવાતું. તું જાણે તારું પેટ જાણે. એટલે કરમ ને શું કરવા કહીએ? તું જાણે તારું પેટ જાણે. જો તમે એક તમારી માનો ઉપવાસ ના કરી શકતા હોય તો માની પાસે કોઈ આશા રાખશો ના જ રખાય. રાખવી ના જોઈએ. ફરો ભટકો, રૂપિયા પાણી જેમ વાપરો. 50 લાખ વાપર્યા, 20 લાખ વાપર્યા, 5 લાખ વાપર્યા. અત્યારે તો ભાડું નહીં. એવું અહીંયા શું કે બીજે ક્યાંય જઈને કહો કાઢી મિલ છે. એ તો અહીંયા જે કોઈ સેવા કરતા હોય ને, જે કોઈ સેવા નાની મોટી જે કોઈ સેવા કરતા હોય ને, એમને મેં સેવક બનાયા જ નથી. એમને મેં એવું કીધું છે કે હું તમારી જનેતા, તમે મારું સંતાન છો. સેવક એટલે શું કહેવાય? સેવક એટલે સેવક કહેવાય. માં એટલે સંતાન એટલે હું મોર છું માસ્ટર. કોણ છું? હું મોર છું. મોર જોયો છે ને? તે તો જોયો જ છે. હું મોર છું, મોર. અને જેટલા સેવા કરે ને, જે કોઈ નાની મોટી સેવા કરે એ મારી પાંખો છે. હવે વિચાર કરો કે મોર ઉભો હોય ને એની પાંખો જતી રહે તો મોર કેવો લાગે? લાગે રૂડો? ના લાગે. પણ એ જ મોરની અંદર એની પાંખો ફેલાયેલી હોય ને તો આખી દુનિયા મેં જોવા આવે લોકો. એટલે હું મોર છું. આ બધી મારી પાંખો. મેં કોઈ દિવસ કોઈને હારું લગાડવા માટે વાત કરી, કોઈ મોટી મોટી વાતો કરી કે આટલી બધી વસ્તી આવશે, આટલા બધા માણસો આવશે, આટલા બધા ભાવિક આવશે. મેં કીધેલું છે કે 5 કિલોમીટર આમ ગાડી ઉભી રહેશે અને 5 કિલોમીટર આમ ઉભી રહેવાની. જેની સત્તા હોય મારી સાથે ચાલવાની, જેની તાકાત હોય આ યુદ્ધમાં ઉતરવાની, એ જ આવજો. કારણ કે યોદ્ધા મેળવી છો. 5 લાખ પબ્લિક લઈને ના બેહું તો મારા ઉતારમાં ખોટ પડ્યો કહેવાય. મુર્શિદ મનસા પર અનધિક અંદ્રપ્યા મેળવી છો. એટલા મેં મોટી વાત કોઈની કરી. કીધું છે કે સવાર સાંજ જમાડજો, ખવડાવજો, જે હોય તમારી પાસે આલજો. કોઈની પાસે રૂપિયો લેવાનો નથી, કોઈની પાસે રૂપિયો લીધો નથી. અને જેની ઈચ્છા હોય, જેનું મન હોય એ તો હાલ છે. એ તો હાલ ને માતાજીને હાલવું છે તો હાલ છે, નહીં હાલવું હોય તો માતા તો હાલ છે જ. મેં મારા જે સંતાનો છે, જે દીકરાઓ છે, જે આ બધી વહુઓ છે, દીકરીઓ ના કહેવાય, બધી વહુઓ કહેવાય. દીકરીઓ તો 4-5 હોય. એટલે જેટલી વહુઓ અને દીકરાઓ સેવા કરે છે ને એ બધાને કીધું છે કોઈ ગાળ બોલે ને, કોઈ ગાળ દઈ દે ને તો સહન કરજો. કારણ કે હારેલો હશે, થાકી ગયેલો હશે, ચારે બાજુથી ઘેરાયેલો હશે, ધંધામાં નુકસાન પડ્યું હશે, ઘરમાં કજિયા ચાલતા હશે, સમાજવાળા રૂપિયા માંગતા હશે, 50 લાખ રૂપિયા લેણું લઈને ફરતો હશે, અને તમે જાકારો આલો તો એને મરી જવું પડે. પણ ના, મારું શાસ્ત્ર રચ્યા વગર જતી રહું. જેવો હતો એવો બનાવીને નામ મોકલું તો મારું નામ મેલડી નહીં. એટલે અહીંયા એવા જ આવે. કેવા આવે? માતાજી 5 કરોડ નું દેવું થઈ ગયું ને, વળી ગયો તું. હવે મારતી સાહેબ મારા શબ્દે ચાલીસ
ભક્તિ કરીશ ચાઉંડ નહીં ભૂલે ને કે ના નહીં ભૂલું સારું જા એક ફેક્ટરીનો માલિક બનાવું 3 મોટા મશીન આવશે 18 મહિને તારી પાસે 10 કરોડ હોય તો માનજે કે અમરથી મેરડી આવી હતી કમાવા હું કમાવા જાઉં તમે મારા માટે આયા હોય ને હું એ મેલડી છો કોઈ ડુંગળી ને બટાકા વેચતો હે ને માસ્ટર અને મને યાદ કરે ને એને ધંધો કરાવવા જવું મેલડી છો અને કોઈક બિલ્ડિંગ વેચતું હોય ને મોટા મોટા ઘર વેચતું હોય ને અને 2-5 કરોડ રૂપિયા કમાતો હોય ને અને મારો થયેલો ને મને યાદ કરતો હોય ને તો એને કમાવા દેવું મેલડી છો દરેક ની બનું દરેક સમાજ ની બનું મેં એવું નથી કીધું અહીં કેટલા જણા સેવા કરસ માસ્ટર કરસ હે ને 50 જણા સેવા કરસ કેટલા કરસ કોઈ એક સમાજ નો સજ નહીં બધા સમાજના છે ને એટલે પેલી કહેવત સાંભળી છે 18 વરણ એ જોવી હોય તો મેરડી પણ આવવાનું પણ બધા નાના બનીને સેવા કરસ આજે તમે કઈક બોલો ને આ કોઈ સેવા કરતું હોય ને તમે બધામાંથી કોઈક કઈક બોલો ને ચલો બોલાઈ ગયું ગુસ્સામાં બોલાઈ ગયું તો તમે વિચાર કરો આ પગાર વાળા હું એમને પગાર આપું છું એ નોકરી વાળા છે એ આજે આખો દિવસ સેવા આલી ઉજાગરો કર્યો તમારું સાંભળ્યું મારા 4 શબ્દો સાંભળવા પડે જો એમની ભૂલ થાય તો માસ્ટર બોલું કે નહીં કેમ આ થયું આ ના થવું જોઈએ જ્યાં સુધી હું મેલડી બેઠી છું મારો એકે ભક્ત ભૂખો ના રહેવો જોઈએ હું મેલડી છું દરેક ને મેં છૂટ આલી છે ખવડાવજો પીવડાવજો આનંદ કરાવજો મારા વિશ્વાસ ઉપર આયા છે જો બગડેલું સુધારું ત્યાં દઉં તો મારું નામ મેલડી નહીં કોઈ સેવા કરવા વાળો કોઈ પગારદાર નથી કોઈને પગાર હું આલીશ નહીં અને જે આપીશ ને એને સપનામાં નહીં જોયું હોય હું મેલડી છું પણ સમય વગર કઈ બનતું નથી મારા હાલવું છે તો હું હાલ્યા વગર નહીં રહું હું જોઉં છું માસ્ટર મારો થાય છે કે નહીં થતો મારો થાય ને રાજા બનાવીને ના ફેરવી નાખું આ કળિયુગમાં તો મારું નામ મેલડી ઉમાપતિ મહા